જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે। શું પ્રેમ, લગ્ન, નોકરી, ધંધો કે પરિવારની ચિંતા તમને પરેશાન કરે છે? તો હવે ચિંતા છોડો, માનો માં ઉમિયા એસ્ટ્રોલોજર સાથે। અહીં મળે છે ફેસ રીડિંગ, પામ રીડિંગ, જન્મકુંડળી વિશ્લેષણ, પ્રેમ અને રિલેશનશિપ માર્ગદર્શન, કેરિયર અને બિઝનેસ માટે નિષ્ણાત સલાહ, તેમજ તમારી દરેક સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન। વિશ્વાસ, વર્ષોના અનુભવ અને માતાજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી શરૂઆત કરો। આજે જ કોલ કરો અથવા વોટ્સઅપ કરો। હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના મુખ્ય માર્ગ એવા CN કોમર્સ કોલેજ સામે આવેલ ડોસાભાઈ બાગ પોલીસ ચોકીની બાજુમાં જ નગરપાલિકા દ્વારા લોકોને ચાલવા માટે લોખંડની રેલિંગ બનાવવામાં આવી છે, જેમાં કચરો અને ગંદકીના કારણે શહેરીજનો કે રાહદારીઓ ચાલતા અવરજવર કરી જ ન શકે તેટલી હદે પાલિકાના જ સફાઈ કામદારો કચરાના ઢગલા કરી જાય છે, જેના કારણે ગાયો અને આખલાઓ આ કચરા ખાવા માટે એકઠા થાય છે અને ક્યારેક લડતા હોય છે। ત્યારે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવે છે। એક બાજુ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની વાતો અને જાહેરાત કરવામાં આવે છે, ત્યારે પાલિકાના જ સફાઈ કામદારો કચરાના ઢગલા કરી ગંદકી ફેલાવે છે। તો હવે પાલિકાના સ્વચ્છતા કમિટીના ચેરમેન અને પાલિકા સત્તાધીશો આ બાબતે કોઈ કાર્યવાહી કરશે ખરા કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।